નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, अब तक ચેનલ પર આપણે અત્યાર સુધી અનેક વિષયો વિશે ઘણી ચર્ચાઓ કરી છે, ત્યારે આજનો આપણો વિષય કંઈક ખાસ છે। જી હા દોસ્તો, આજનો આપણો વિષય એટલે દૂધ। દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે, પરંતુ હાલના યુગમાં ખાસ કરીને દૂધ ક્યાંક ને ક્યાંક તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે। તો દૂધની વિશ્વસનીયતા ગુમાવી રહી છે તેના કારણો શું છે, ચલો આપણે તે જાણીએ અને રાજકોટના અનેક લોકોની મુલાકાત કરીએ। હમણાં હાલના વર્ષોમાં વધુ પડતું અત્યારે આપણે જોઈએ છે કે દૂધમાં ઘણા બધા ભેળસેળના ને એવા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, પણ જ્યાં સુધી અમારી કોઓપરેટિવ ડેરીને અમે ધ્યાનમાં લઈએ તો ગુણવત્તા બાબતે અમે ઘણી કાળજી લઈએ છીએ। અમારું શરૂઆતમાં જ્યાં દૂધ આવે ત્યાં એની ચકાસણી થતી હોય, અહીંયા ડિટેલ ચકાસણી થાય છે પછી વધુમાં, અને ઘણા મોંઘા ઇક્વિપમેન્ટ જે આપણે વસાવેલા છે એ ફક્ત ને ફક્ત દૂધની ગુણવત્તા ચેક કરવા માટે વસાવેલા છે, જેને લીધે આમાં કંટ્રોલ લાવી શકાય એવું મને લાગે છે। ખાસ કરીને ગાયનું ભેંસ છે, ગાયનું દૂધ છે, ભેંસનું દૂધ છે, બકરીનું દૂધ છે, એવી રીતે અલગ અલગ દૂધ આવતા હોય છે, એના ભાવ અલગ અલગ હોય છે। જી, તો એવું શું દરેકમાં કન્ટેન હોય છે કે એમના ભાવ અલગ હોય છે? ભાવ એકચ્યુઅલી ગાય અને ભેંસ માટે નથી અમારે ત્યાં, અમે ફેટ પર ભાવ આપીએ છીએ। ગાયમાં જનરલી એવું હોય છે કે ફેટ ઓછા હોય છે, વધુમાં વધુ 4.5 ફેટનું દૂધ ગાયનું હોય છે, અને એ ફેટ ઉપર આપવાનું કારણ પણ એવું હોય છે કે જ્યારે એમાંથી કોઈ પ્રોડક્ટ બને, ઘી કે એવું બને, ત્યારે એના ભાવને ધ્યાનમાં રાખીને ફેટ ઉપર ભાવ આપતા હોઈએ છીએ। એટલે ગાયનો ભાવ જનરલી દૂધનો ઓછો હોય એનું કારણ એમાં ફેટ ઓછા હોવાને લીધે છે। તો દૂધની સારી ગુણવત્તા એ ફેટ પર આધાર રાખતી? ના, જરાય નહીં। ફેટને ને ગુણવત્તાને કંઈ એવો સંબંધ નથી। ફેટ અલગ વસ્તુ છે, ગુણવત્તામાં પણ અલગ છે એવું છે। ખાસ તો આપણે રાજકોટ ડેરીની જ વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાંથી જે દૂધ આવે છે તેના પર પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે? પ્રાથમિક તબક્કે અમારે મંડળીમાં આખું એક કોઓપરેટિવ સેક્ટર છે, એટલે મંડળી દ્વારા દૂધ ઉત્પાદકનું દૂધ ત્યાં મંડળીમાં સ્વીકારવામાં આવે છે, ત્યારબાદ મંડળીથી અહીંયા અમારી ડેરી પર મોકલવામાં આવે છે, અથવા નજીકના કોઈ ચિલિંગ સેન્ટર પર મોકલવામાં આવે છે। પ્રાથમિક ધોરણે અમે એને ઠંડુ કરી નાખીએ, જેથી કરીને બેક્ટેરિયલ લોડ જે છે, જે બગડવાના ચાન્સીસ છે એ ઘટી જાય પ્રાથમિક સીધા, અને એની ગુણવત્તા ચેક કર્યા પછી એને ઠંડુ કર્યા પછી એને અમે પાસ્ચ્યુરાઇઝ કરીએ છીએ। પાસ્ચ્યુરાઇઝ કરવાથી દૂધની લાઈફ વધી જાય છે, કે બગડવાનો સમય છે એ લાંબો સમય થઈ જાય છે। જો આપણે યોગ્ય તાપમાનમાં એમાં રાખીએ તો દૂધ 2 દિવસ સુધી બગડતું નથી જનરલી। એ કરવા માટે આપણે પાસ્ચ્યુરાઇઝેશન કરીએ છીએ, અને પછી અલગ અલગ પ્રોડક્ટ માટે હોમોજીનાઇઝ અને સ્ટાન્ડર્ડાઇઝેશન કરીને એને પેક કરીએ છીએ। ખાસ તો તેને આપણે વાત કરીએ તો નકલી દૂધ બજારમાં ખૂબ જ ઉપલબ્ધ છે, ત્યારે નકલી દૂધ એટલે કે દૂધમાં કઈ કઈ પ્રકારની ભેળસેળ થતી હોય છે જનરલી? અત્યારે ઘણા ટાઈપના ભેળસેળ એવી રીતે આવે છે। આમ જનરલીમાં તો યુરિયા નાખે છે, પછી કોઈ જગ્યાએ વોશિંગ પાવડર, સોડા એ બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે। પાવડર કે ઘણી જગ્યાએ વાપરવામાં આવે છે, એ પણ દૂધનો પાવડર નથી હોતો, બીજા પાવડર પણ વાપરવામાં આવે છે। પણ અમારે અહીંયા એટલી બધી ઉપલબ્ધ અદ્યતન મશીનરી છે કે એમાંનું કોઈ પણ સામાન્ય રીતે પાણી પણ દૂધમાં નાખેલું હોય તો પણ ડિટેક્ટ થઈ જાય છે। બીજા કોઈ ફેટ નાખેલા હોય, વેજીટેબલ ફેટ, મિલ્ક ફેટ સિવાયના ફેટ, એ પણ ડિટેક્ટ થઈ જાય છે। સુગર નાખેલી હોય તો એ પણ ડિટેક્ટ થઈ જાય, કોઈ એડિશનલ કંઈ નાખેલું હોય બીજું તેલી પદાર્થ કે એવું, તો એ પણ ડિટેક્શન થઈ જાય છે રાજકોટ ડેરીમાં। ખાસ તો અમુક ટાઈમ હોય એના કારણે દૂધ જ્યારે બગડી જતું હોય ત્યારે દૂધનો બીજી રીતે બગડેલ દૂધનો કોઈ ઉપયોગ થાય છે ખરો? અમે અહીંયા કરતા નથી। જનરલી એમાંથી પનીરને એવી વસ્તુ બનાવવામાં આવે છે, એ એટલી હદે બગડેલું નથી હોતું, જેને લીધે એની બાય પ્રોડક્ટ બની શકવાની શક્યતા હોય છે, પણ રાજકોટ ડેરીમાં અમે એવું કરતા નથી અત્યારે। ખાસ તો અસલી દૂધ અને નકલી દૂધ બંને દેખાવમાં તો સેમ જ લાગે છે, તો બંનેમાં ઓળખ કઈ રીતે કરી શકાય, કયું દૂધ અસલી છે અને કયું નકલી? ઘણી વખત પ્રાથમિક દરજ્જે એ મુશ્કેલ બને છે કે દૂધને ઓળખવું એવું, પણ દૂધમાં અમુક પ્રકારનું, દાખલા તરીકે તમે એને ગરમ કરો, ગરમ કર્યા પછી એની જે ઉપર મલાઈ નીકળે છે, એ મલાઈ જોઈને તમને થોડો ઘણો અંદાજ આવી જાય, જે લોકોને થોડી ઘણી પ્રેક્ટિસ હોય એને, કે આ મલાઈ જે સાધારણ દૂધ, સારું દૂધ હોય એ અને નકલી દૂધ હોય એ બેમાં મલાઈમાં ઘણો ફરક પડે છે। આ ઉપરાંત દૂધ બગડવાની આપણે વાત કરીએ તો દૂધ બગડવાના કારણો શું શું હોઈ શકે? સારું દૂધ હોય એ બગડવાનું કારણ તો એની અંદર જે બેક્ટેરિયા પહેલેથી હોય, જે ટેમ્પરેચર જો એને યોગ્ય મળી જાય તો એનું મલ્ટિપ્લિકેશન થાય અને દૂધ ખાટું થવાનું ચાલુ થાય અને પછી બગડી જાય।
તો પાસ્ચ્યુરાઇઝેશન છે એટલા માટે જ કરવામાં આવે છે કે એ હાર્મફુલ બેક્ટેરિયા જે છે એનો એ નાશ થઈ જાય અને એ એક્ટિવ ના થઈ શકે, એટલા માટે એને લો ટેમ્પરેચર ઉપર રાખવામાં આવે છે. ખાસ તો આપણે અહીંયા અલગ અલગ ગામડાઓમાંથી જ્યારે દૂધ આવે છે ત્યારે દૂધમાં રસ્તામાં ક્વોલિટી કે ચોરીને લઈને કોઈ ચેડા ન થાય એના માટે કેવા કેવા પગલાઓ લેવામાં આવે? અત્યારે ક્વોલિટી માટે તો અમે અમારું ત્યાં જ્યાં મોટું સેન્ટર હોય ત્યાં આગળ અમે કીટ આપેલી છે. BMC સેન્ટર અમારું હોય ત્યાં લોકલ ઠંડુ કરતા હોય માણસો, ત્યાં અમે એડલ્ટેશન કીટ આપેલી છે જેના દ્વારા ચકાસણી થઈ શકે. ચોરી માટે અત્યારે હાલ અમે GPS સિસ્ટમ લગાવેલી છે. બધા અમારા જે ત્યાંથી લોડ થઈને ગાડી આવે છે બધી ગાડીમાં અમે GPS સિસ્ટમ લગાવેલી છે. ગાડી વચ્ચે ક્યાંય ઊભી રહે એના પોઈન્ટ સિવાય તો એ પણ અમને ખબર પડી જાય છે, અને કોઈ રૂટ ડાયવર્ટ થાય એના રસ્તા સિવાય બીજા રસ્તા પર પણ જાય તો એ પણ અમને ખબર પડી જાય છે. અને આવા કોઈ રૂટ અમને જો ધ્યાનમાં આવે તો અમે એની પાછળ વિજિલન્સ ગોઠવી અને એ કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. ખાસ તો પશુઓ જ ગાય કે ભેંસ છે તે દૂધ આપતા હોય છે ત્યારે ગાય કે ભેંસનો ખોરાક એ દૂધને કેટલી અસર કરતો હોય છે? ખોરાક નોર્મલી જે નેચરલ ખોરાક છે એટલો અસર નથી કરતો, અને જે દાણ કે એવું જો ખવડાવવામાં આવે તો ઉલટાનું દૂધની ક્વોલિટી સુધરે છે. પણ ઘણી વખત ગામડામાં દાણને બદલે સસ્તું એવું દાણ કે એવું કંઈ વાપરે તો ક્વોલિટીમાં થોડો અસર પડે, પણ ક્વોલિટી કરતાં એમાં વધારે ફેટ ને જે એનું ઉત્પાદન ઘટવું ને એવો વધારે ઇસ્યુ પડતો હોય છે. પણ મેડિસનથી એવું ધ્યાનમાં આવ્યું છે કે જો મેડિસન વધારે પ્રમાણમાં કોઈ ગાયોને ભેંસોને આપવામાં વચ્ચે એવું હતું કે દૂધનું ઉત્પાદન વધારવા માટે કોઈ મેડિસન વાપરતા હોય તો એને લીધે એની અસર દૂધના ક્વોલિટી ઉપર પડે છે. પણ અમારે ત્યાં એ પ્રેક્ટિસ નથી. અમારું સતત એના ઉપર મોનિટરિંગ ચાલુ હોય છે. આવું કોઈ પણ પ્રકારનું એક જ ગાય ઉપર ચાલતું હોય તો એનું મોનિટરિંગ ચાલતું હોય કે એક રૂટીનમાં કેટલું દૂધ આપે છે, એનાથી વધારે થતું હોય તો એનું વિશ્લેષણ કરવામાં આવે છે કે કેમ વધી ગયું, કોઈ એને દવાઓ ચાલુ કરી છે અથવા ખાલી દાણ આપવાથી વધ્યું છે કે એનું રૂટીન ચેકઅપ કરતા હોઈએ છીએ. દૂધના આપણે ફેટની વાત કરીએ તો દૂધમાં જે ફેટ છે જી એ કઈ બાબત માટે હોય છે કે દૂધમાં જે ફેટ છે એને કઈ રીતે આંકી શકાય છે? દૂધના ફેટ એ જનરલી એ મિલ્ક ફેટ તરીકે જ ગણી શકાય છે. બીજા જે ફેટ હોય વેજીટેબલ્સ ફેટ આપણે કહીએ કે પામોલિન ઘી આવતું હતું કે પામોલિન તેલ આવતું હોય, તેલી પદાર્થ હોય, એ ફેટ અલગ હોય છે. મિલ્ક ફેટ છે એ નેચરલ ફેટ છે, જેવી રીતે હ્યુમનમાં પણ જેમ આપણે માતાઓને હોય છે એ ટાઈપમાં જે દૂધ હોય છે એ નેચરલ ફેટ છે, મિલ્ક ફેટ જ કહેવાય છે. પણ એમાં જો એડિશનલ ફેટ કોઈ ઉમેરવામાં આવેલા હોય તો એ અલગ તરી આવે છે મિલ્ક ફેટ કરતાં. ખાસ હ્યુમન બોડી માટે દૂધ કયું સારું, વધારે ફેટ વાળું કે ઓછા ફેટ? એ ડિપેન્ડ છે મેડમ, કેમ કે ફેટ છે એ થોડું કેલોરી મતલબ આનાથી વધી શકે છે, અને જેને હૃદય રોગના કે એવી તકલીફો હોય એને ઓછા ફેટવાળું દૂધ લેવું જોઈએ. પ્રોટીન દૂધમાં ઘણું હોય છે, દૂધ લેવાથી પ્રોટીન સારું એવું મળે છે, એને ફેટ સાથે કોઈ સંબંધ નથી. પણ જેને હૃદયની બીમારી હોય કે એવું હોય એને ફેટ ઓછાવાળું દૂધ પીવે તો સારું. ખાસ કરીને અત્યારના આપણે દૂધની વાત કરીએ, દૂધની બનાવટો જેમ કે છાશ છે તો છાશને અમૃત માનવામાં આવે છે. જી તો છાશને લઈને આપણે અહીંયા કઈ રીતે પ્રોસેસ થાય છે અને કેવી કેવી તકેદારીઓ રાખવામાં આવે છે? છાશમાં જે નોર્મલ પ્રેક્ટિસ હોય છે કે એક વખત છાશ બનાવેલી હોય એનું જ મેરવણ વાપરીને ફરી વખત છાશ બનાવીએ, એ ટાઈપની પ્રેક્ટિસ અમારે અહીંયા નથી હોતી. છાશ માટે સ્પેશિયલ અમે બેક્ટેરિયા બહારથી એને ઇમ્પોર્ટ કરીએ છીએ અને એ જ બેક્ટેરિયાથી છાશનું મેરવણ કરવામાં આવે છે. છાશને પણ પાસ્ચ્યુરાઇઝ કરવામાં આવે છે કે જેથી લઈને એનું કદાચ એકાદ દિવસ પણ તમે એકાદ દિવસ પછી પણ પીવો તો એમાં ખાટાશ કે એવું કંઈ આવતું નથી. એટલે એ હ્યુમન બોડીને વધારે અસર ના કરે એટલા માટેથી એને કંટ્રોલ કરવામાં આવે છે, અને સ્પેશિયલ ટાઈપના બેક્ટેરિયાથી એમનું મેરવણ કરવામાં આવે છે. ખાસ તો અહીંયાથી આપણે જે દૂધ છાશ પેકિંગ થઈને જાય છે એની લાઈફ કેટલી હોય છે પછી? નોર્મલી અમે 2 દિવસની લાઈફ કરીએ છીએ. એમાં પાઉચ ઉપર લખેલું પણ હોય છે કે બેસ્ટ બિફોર 2 days ઓફ મેન્યુફેક્ચરિંગ ડેટ, આફ્ટર મેન્યુફેક્ચરિંગ ડેટ. એટલે 2 દિવસ સુધી એ દૂધને કશું થતું નથી જો એને યોગ્ય ટેમ્પરેચરમાં એટલે કે 8 ડિગ્રીથી નીચેમાં રાખવામાં આવે તો. ખાસ તો છાશ દૂધ ઉપરાંત કઈ કઈ વસ્તુઓનું પ્રોડક્શન કરવામાં આવે? રાજકોટ ડેરીમાં અત્યારે અમે અમૂલનું દૂધ, ગોપાલની છાશ, અમૂલની છાશ અને દહીં અમે અત્યારે અમૂલના નામથી બનાવીએ છીએ જે પાઉચમાં ઉપલબ્ધ છે, તથા કપમાં પણ હમણાં અમે ચાલુ કરેલ છે. અને ઘી પણ અમે પાઉચમાં અને 15 કિલોના ટીનમાં ગોપાલનું તથા અમૂલનું બંને ઘી બનાવીએ છીએ, અને અમારા ગોપાલના પેંડા પણ અમે રાજકોટ ડેરીમાં બનાવીએ છીએ.
ખાસ તો જે સંજીવની મિલ્ક તમે બનાવો છો એના વિશેની શું છે? સંજીવની મિલ્ક હમણાં આપણે એક સર્વે થયેલો હતો કે ડિફિશિયન્સી બાળકોમાં વધારે છે, જેને પૂરતું પોષણ નથી મળતું, એવું સરકારનું એક સર્વેક્ષણ હતું. અને સરકારે એક એના માટે યોજના ચાલુ કરી છે કે જે પછાત એરિયા છે ને એમાં જે સ્કૂલો છે એના બાળકોનું કુપોષણ ના થાય એના માટેથી એમને પૂરું પોષણ મળી રહે એ માટેથી સ્પેશિયલ એના માટે જ એક દૂધ બનાવેલું છે, જેમાં પ્રોટીન્સ અને વિટામિન્સની માત્રા વધારે હોય છે. અલગથી એમાં વિટામિન્સ એડ કરવામાં આવે છે ને એ કુપોષણતાને નિવારી શકે એટલા માટેથી કરેલું છે. ખાસ તો રોજે કેટલા દૂધ અને કેટલી છાશ રોજે એક્સપોર્ટ થતી હોય છે બહાર? અમારે અહીંયા 4.5 લાખ લીટર રોજનું દૂધનું માર્કેટ છે તથા 60,000 લીટરની આજુબાજુ રોજનું છાશનું માર્કેટ છે. આ ઉપરાંતની જે પ્રોડક્ટ્સ છે તેમાં કઈ રીતે છે? ઘીનું માર્કેટ અપડાઉન થતું હોય છે. પેડા લગભગ અમે રોજના 1 ટન જેવું વેચીએ છીએ, પણ ઘીમાં માર્કેટ અપડાઉન થતું હોય છે. રોજનું અમારે 4 ટનથી લઈને 10 ટન સુધી ઘી બને છે, જે લગભગ 3 થી 4 ટન અમારે સેલ થતું હોય છે રોજનું. રાજકોટ ડેરીમાં સૌપ્રથમ બીએમસી દ્વારા દૂધ લાવવામાં આવે છે. બીએમસીમાં દૂધને યોગ્ય પ્રોટેક્શન મળી રહે છે. યોગ્ય પ્રોટેક્શન સાથોસાથ દૂધમાં જે શીતળતાની જરૂર છે તે બીએમસી ટ્રકમાં મળી રહે છે. બીએમસી ડેરીમાં પહોંચી જાય ત્યારે સૌપ્રથમ દૂધને વ્યવસ્થિત હલાવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક બોટલમાં સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ આ સેમ્પલને એફટી મશીનમાં દાખલ કરવામાં આવે છે. આ FT1 મશીન છે. આપણે જે બી દૂધ રાજકોટ ડેરીની અંદર આવે છે તેનું કેન, BMC અને ટેન્કર મારફત આવે છે, તે બધાના સેમ્પલ લેવાય છે. ત્યારબાદ આ FT1 મશીનમાં એનું ટેસ્ટિંગ થાય છે. આની અંદર ફેટ, SNF, એસિડિટી, પ્રોટીન, આના સિવાય જે ભેળસેળના અમુક તત્વો હોય છે એવા 17 પેરામીટરનું ટેસ્ટિંગ થાય છે. ત્યારબાદ અંદર દૂધ લેવાય છે અને પ્રોસેસિંગમાં જાય છે. દૂધના ફેટ નક્કી થઈ ગયા બાદ દૂધને એક પાઇપ દ્વારા સાયલોમાં દાખલ કરવામાં આવે છે. ટચબોર્ડની મદદથી સમગ્ર પ્રોસેસ થાય છે. સાયલોમાં દૂધ દાખલ થયા બાદ તે દૂધ પાસ્ચુરાઇઝ થાય છે. સૌપ્રથમ તો એ જે રો મિલ્ક આવે છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ટેસ્ટિંગ ઓકે થયા પછી તેને પાસ્ચુરાઇઝિંગ માટે સાયલોમાં લેવામાં આવે છે અને સાયલોમાંથી જે આપણે ફાઇનલ પ્રોડક્ટ બનાવીએ છીએ, ફોર એક્ઝામ્પલ કે ગોલ્ડ છે, તો એના ફેટ, SNF સ્ટાન્ડર્ડ પ્રમાણે સેટ કરીને આપણે ફાઇનલ કરીએ છીએ અને એનું ટેસ્ટિંગ કર્યા બાદ ફાઇનલ થયા બાદ પ્રીપેકમાં HMST જે ઉપર છે તેમાં દૂધને ટ્રાન્સફર કરવામાં આવે છે અને પ્રીપેક મશીનમાંથી તેનું પેકિંગ થાય છે અને ત્યારબાદ જે પેકિંગ થાય છે તેના પણ એના ટેસ્ટિંગ કરવામાં આવે છે. દૂધનું ચેકિંગ થઈ ગયા બાદ આ દૂધને પેકિંગ માટે મૂકવામાં આવે છે. આ પેકિંગને કેરેટમાં ભરવામાં આવે છે અને આ તમામ કેરેટને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે. દૂધ ઉપરાંત દહીં, પેંડા, ઘી પણ રાજકોટ ડેરીમાં બનાવવામાં આવે છે. દહીંને પણ કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે. દૂધને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કર્યા બાદ જે તે એજન્સીની ગાડી આવે છે અને ઓર્ડર પ્રમાણેના દૂધને લઈ જાય છે. ખાસ કરીને વાત કરીએ તો આજે જ્યારે આપણે દૂધની વાતો કરી રહ્યા છે ત્યારે દૂધને લઈને અત્યારના તમને મને જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે હું કંઈક અલગ જ યુનિટમાં છું. જી હા, આજને આપણે જ્યાં દૂધ પાસ્ચુરાઇઝ થાય છે તે જગ્યાએ ઊભા છીએ અને ખાસ તો જે બહારથી દૂધ આવે છે અને એ દૂધના સેમ્પલિંગ કરીને દૂધને અનેક નળીઓ દ્વારા અહીંયા લઈ આવવામાં આવે છે અને દૂધ પાસ્ચુરાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ દૂધ પાસ્ચુરાઇઝ કરીને લેબોરેટરીમાં પહોંચાડવામાં આવે છે અને એનું સેમ્પલિંગ કરવામાં આવે છે. તો આ ખાસ તો દૂધની પ્રોસેસ છે અને દૂધ જે તે ગામડાઓમાંથી આવે છે તેમાં પાસ્ચુરાઇઝ થાય તે ખૂબ જ અગત્યનું છે. તેથી આ યુનિટ એ રાજકોટ ડેરીના પ્રાણ સમાન માની શકાય, કારણ કે દૂધનું પાસ્ચુરાઇઝ વ્યવસ્થિતપણે થઈ જાય તે ખૂબ જ જરૂરી છે. રાજકોટ ડેરીમાં સંજીવની દૂધ બનાવવામાં આવે છે. હાલમાં જે પાછળ જોઈ રહ્યા છો એ સંજીવની મિલ્ક એ ગવર્મેન્ટની એક સ્કીમ છે કે જેના અનુસંધાને બાળકોને કુપોષણ જે છે એને કેવી રીતે કમઅપ કરી શકાય એના માટેની આખી સ્કીમ છે. આની અંદર ફોર્ટિફાઈડ વિટામિન્સ અને બીજી એ બાબત એડ કરવામાં આવે છે. અલગ અલગ ફ્લેવર્સ એડ કરવામાં આવે છે. અત્યારે હાલમાં અમે મેંગો, પછી ચોકલેટ, પછી સ્ટ્રોબેરી અને બટરસ્કોચ, આ 4 ફ્લેવરમાં અમે અત્યારે સંજીવની મિલ્ક બનાવીએ છીએ અને ગવર્મેન્ટ માટે જે ગવર્મેન્ટ અમને ઓર્ડર આપે છે એ પ્રમાણે અલગ અલગ સ્કૂલની અંદર અમે એ સપ્લાય કરીએ છીએ. ઓકે, હાલમાં અત્યારે અમારે જામનગરમાં કલ્યાણપુર જિલ્લો છે
કલ્યાણપુર તાલુકો જામનગર જિલ્લામાં ત્યાં અમે આ મોકલીએ છીએ. રોજનું 3,500 લીટર દૂધ અમે ઉત્પાદન કરીએ છીએ. એ ગવર્મેન્ટની સ્કીમ છે, એટલે એ લોકો અમને જેમ આપે એટલે લગભગ 3,000 થી 3,500 લીટર દૂધ છે અમે ઉત્પાદન કરીએ છીએ એનું, અને 200 ml પાઉચમાં એ ગામમાં મોકલીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અબ તક ચેનલમાં આપણે અનેકવિધ વિષયો વિશે માહિતી મેળવતા હોઈએ છીએ, ત્યારે આજનો આપણો વિષય કંઈક ખાસ છે. તંદુરસ્તીનું સાધન, તંદુરસ્તી માટે જેને પ્રતીક કહી શકાય એવા દૂધની આજે આપણે વાત કરવાના છીએ. દૂધને લઈને ક્વોલિટી, દૂધના કયા કયા ફેટ છે અને હાલમાં દૂધ કેવા પ્રકારનું મળે છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ, જેને લઈને આજે આપણી સાથે હેમાબેન અને આશાબા બંને ઉપસ્થિત છે. તો ચલો આપણે આજે હેમાબેન સાથે વાત કરીએ. ખાસ તો દૂધની વાત કરવામાં આવે તો હાલનું દૂધ અને પહેલાના દૂધ બંને વચ્ચે તમને શું અંતર લાગે છે? પહેલાંનું દૂધ તો અમે હાથે જ ભેંસો દોઈ અને જાતે જ પીતા હતા. અત્યારે તો આ એવું દૂધ આવે છે તો પીવાની પણ મરજી નથી થતી. દૂધ દહીં હાવ ખાતા બંધ થઈ ગયા છે. નાના બાળકો હતા તો એને પણ અમે તરત જ દૂધ ઉઠીને એમ કે ગ્લાસ ભરીને આપતા. અત્યારે છોકરા દૂધ પીતા પણ બંધ થઈ ગયા છે. તો આવું દૂધ ઝેર પીવું કે દૂધ પીવું એ સમાન થઈ ગયું છે. ને અત્યારે મારું એક્સિડન્ટ થયું છે તો ડૉક્ટરે એમ કીધું કે તમે એમ કે દૂધનો વધુ ઉપયોગ કરજો, પણ દૂધ પીવું ગમતું જ નથી. તો કેવી રીતના દૂધ પીવું આમાં? તો સારા દૂધ માટે હવે આગળ કેવા પગલાં લેવા જોઈએ? સારા દૂધ માટે આપણે તો એમ જ કહીએ કે ભલે પૈસા વધુ લે પણ દૂધ સારામાં સારું આવવું જોઈએ. દૂધ સારું આવે તો આપણે એમ કે બધાય પીએ ને આપણા શરીર માટે સારું કહેવાય. જો દૂધ સારું ન હોય તો પીએ તો એનો શું અર્થ કહેવાય? હાલમાં તમે કયું દૂધ ખરીદો છો ને કયા ભાવે ખરીદો છો? હાલમાં અત્યારે અમૂલનું અમે દૂધ લઈએ છીએ, પણ એ દૂધ પહેલાં ડેરી દેવાવાળો આવતો એનું અમને ન બહુ ફાવતું, એટલે હવે અમે અમૂલ દૂધ પીએ છીએ. પણ અમૂલમાં એમ કે જોઈએ એવું તો હજી ફેરફાર તો થોડોક રહે જ છે. હા, ઘર જેવું તો થતું જ નથી ઘરની ભેંસનું. આપણે હેમાબેન સાથે વાત કરી તો ચલો હવે આપણે આશાબા સાથે વાત કરીએ કે એમનું શું કહેવું છે. આશાબા, તમે શું કહેશો કે ખાસ તો આ વખતે જે દૂધ આવી રહ્યા છે દૂધ કેવા છે હાલના યુગમાં? ઘર જેવું તો ન જ થાય ને એમ. ભલે આપણે ગમે એટલું દૂધ લઈ, પહેલાં આપણે દોઈને પી લેતા, એવું દૂધ તો હવે મળતું જ નથી. ગમે એટલા રૂપિયા દ્યો તોય એ તે ઘર ઘરાવું બંધાવીએ છીએ ને તો એવું દૂધ નથી મળતું. છાશ દૂધ ગમે તે લઈ તોય દૂધ. ખાસ તો દૂધની વાત કરી તો દૂધની અગત્યની વસ્તુ એ છે કે દૂધમાં સારી એવી મલાઈ થાય. હા, અત્યારના તમે દૂધ લ્યો છો એમાં મલાઈ થાય છે? ના જરાય નહીં. હા, ઓછી મલાઈ થાય. પેલા ઘર જેવું તો ન જ થાય ને. એના તો અડધું દૂધ લઈ લે તો કેટલું માખણ થાય, એવું ઘર જેવું દૂધ તો નથી જ થતું. પહેલાની વાત કરીએ તો પહેલાના જમાનામાં બધા દૂધ બહુ પીવાના આગ્રહ રાખતા હતા. તો તમે હા, શું પણ કહેશો? તમારી કેવી આદત હતી? હા, દૂધ પીતા પણ કેલ્શિયમ મળતું એટલે પીતા. પેલા માવતર પાવતા તે દૂધ એમ. અત્યારે તમારો શું વિચાર છે? તમે તમારા બાળકોને દૂધ પીવડાવો છો? પીતા જ નથી, ના જ પાડી દેશ. આ દૂધની અત્યારે આવી હાલત થઈ છે તો હવે એના સુધારાની કેટલી જરૂર તમને લાગે છે? કરવી જ પડે સરકારને. કરવી જ પડે. જી દોસ્તો, તો દૂધને લગતા પ્રશ્નો અને પ્રશ્નોના નિવારણ વિશે આપણે વાત કરી. ખાસ કરી હવે આગામી દિવસોમાં દૂધની ક્વોલિટીમાં સુધારો થાય તેવા પ્રયત્ન હાથ ધરવાની તાતી જરૂરિયાત છે. ત્યારે આ હતો આજનો ખાસ અહેવાલ. નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે જિજ્ઞા ગઢવી, અબ તક ચેનલ, રાજકોટ. અને આપણે અત્યારે 65 કરોડ લીટર દૂધ રોજનું આપણે જોઈએ છે, પણ 40 કરોડ લીટરનું જ ઉત્પાદન છે, તો બાકીનું 35 કરોડ લીટર ક્યાંથી આવે છે?
એના માટેનો અત્યારે આપણે મેઇન પ્રશ્ન છે. કેમ કે અત્યારે ભેળસેળ વધારે હોય છે, તો આ 35 કરોડ લીટર જે દૂધ છે વધારાનું એ ભેળસેળથી જ બને છે. અને અત્યારે દૂધવાળા પણ છે ને પાવડરથી અથવા તો પાણી નાખીને અથવા કોઈ પણ કેમિકલથી દૂધ બનાવે છે. અને બાળકને એના માટે બહુ નુકસાનકારક છે. અમારે લોકોને બાળકને દૂધ પીવડાવવું હોય તોય આપણને વિચાર થાય છે કે આવું ભેળસેળવાળું દૂધ કઈ રીતે પીવડાવવું. પહેલાના સમયમાં દૂધને સમગ્ર ખોરાક તરીકે લેવામાં આવતો. પહેલાના સમયમાં બાળકો જમતા નહીં તો એને માત્ર દૂધ જ પીવડાવી દેવામાં આવતું, એટલે સંપૂર્ણ ખોરાક તરીકે દૂધને લેવાતું. તો હાલની દૂધની પરિસ્થિતિ કથળી થઈ છે, શું કહેશો? અત્યારની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે દૂધ માટે. આપણે ખાલી એક ગ્લાસ એક બાળકને દૂધ દેવું હોય ને તો એમ કે સવારે એક જ ટાઈમ મોર્નિંગમાં જ અમે આપીએ છીએ. સાંજના એમ થાય છે કે આ દૂધને બાળકને કેમ આપવું, એમ દૂધ આપવું કઈ, કેમ કે ભેળસેળવાળું જ છે દૂધ, ઝેર ટાઈપ જ છે અત્યારે. એમ ભેળસેળ બહુ વધી ગઈ છે દૂધમાં. પરિસ્થિતિમાં સુધારો આવે એના માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ? દૂધનું નિયમિત રીતે એનું ચેકિંગ કરવાવું જોઈએ, એના સેમ્પલ લઈને, અને રેગ્યુલર એમ કે જ્યાં ભેળસેળ થતી હોય ત્યાં દંડ કરવો જોઈએ, એ રીતનું કરવું જોઈએ. મનસુખભાઈ, શિવશક્તિ ડેરી ફાર્મ રાજકોટ. ખાસ તો આપ જે મીઠાઈઓ બનાવો છો તે મીઠાઈઓ બનાવવા માટેનું દૂધ છે તે ક્યાંથી પરચેસ કરો છો? મીઠાઈ બનાવવાનું દૂધ જે અહીંયા રાજકોટની આસપાસના જે 50 કિલોમીટર સુધીના જે ગામડાઓ છે ત્યાંથી આવે, ગીરમાંથી આવે, અને આજુબાજુમાંથી બધેથી દૂધનું તો અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પુષ્કળ દૂધ છે, ત્યાંથી જ આવે બધું. તમે જ્યારે દૂધની અહીંયા પરચેસ કરો છો ત્યારે એક જ દિવસમાં બધું દૂધ ઉપયોગ ન થાય તો બચેલા દૂધને કઈ રીતે સ્ટોર કરો છો? બચેલા દૂધને આમ એકચ્યુઅલી ખબર જ હોય કે આટલું અમારે દૂધ જોઈએ, એટલે એટલું જ દૂધ અમે પરચેસ કરતા હોઈએ કે ભાઈ એક દિવસની સ્વીટનો ઓર્ડર આટલો છે, આનો આટલો છે, એટલે એકચ્યુઅલી મીઠાઈ તો એ જ પ્રમાણે. અને છેલ્લે પછી એવું લાગે તો દહીં બનાવી નાખતા હોય, છાશ બનાવી નાખતા હોય દૂધમાંથી. ખાસ અત્યારના દરેક વસ્તુમાં ક્વોલિટીનો એક મોટો ભેદ જોવા મળે છે, ત્યારે સારી મીઠાઈ બને એના માટે કઈ મીઠાઈ માટે કેટલા ફેટનું દૂધ હોવું જોઈએ? એકચ્યુઅલી જો મિલ્કની સ્વીટ જે આપણે પેંડા છે રાજકોટના સ્પેશિયલ, અત્યારે થાબડી છે, બરફી છે, આ બધી મીઠાઈઓ માટે એકચ્યુઅલી દૂધ 7 ફેટની આસપાસ જોઈએ. 7 ફેટ જોઈએ, પણ રિયલ દૂધમાં 7 ફેટ જોવું પડે. પછી એની અંદર એલઆર જોવા પડે, એસએનએફ જોવા પડે, એસએનએફ કેટલા છે, એલઆર કેટલા છે, તે પછી જ એની સ્વીટમાં ઉપયોગ થાય. જે તે સ્વીટ હોય પેંડા છે તો એમાં કંઈક અલગ ફેટનું દૂધની રિક્વાયરમેન્ટ હોય છે, ત્યારે એ ફેટ સિવાય બીજા ફેટનું દૂધ જો એમાં ભળે તો એની શું અસરો થાય છે? પેંડા છે અને એની અંદર દૂધની અંદર એલાડ 30 એલાડ જોઈએ દૂધ. પણ મિલ્કની સ્વીટ છે એમાં તો જનરલી જ દૂધ હોય, પણ શ્રીખંડ જે બનાવવો હોય તો શ્રીખંડ માટે અલગ ફેટ જોઈએ, એલાડ જોઈએ. પછી બંગાળી મીઠાઈ બનાવવી હોય તો બંગાળી મીઠાઈ માટે ગાયનું દૂધ સ્પેશિયલ આવે, કે ગાયનું દૂધ કેટલા એલાડ છે, ગાયનું દૂધની સ્પેશિયલ બંગાળી બને. એટલે અલગ અલગ ગાયનું દૂધ છે, અને શ્રીખંડ માટે અલગ, ને મિલ્કની સ્વીટ માટે બધા દૂધ તો અલગ અલગ જ વાપરવા પડે. જી દોસ્તો, દૂધને લઈને આપણે ઘણી ખરી વાતો કરી, અને ખાસ તો ડેરીવાળા પાસેથી ઉપરાંત અન્ય ગૃહિણીઓ પાસેથી પણ આપણે દૂધની વિવિધ માહિતીઓ મેળવી. ત્યારે ખરેખર દૂધના શું શું ગુણધર્મો છે અને દૂધ જીવનમાં કેટલું જરૂરી છે તે જાણવા માટે આજે આપણે ડૉક્ટર દર્શનાબેન પંડ્યા પાસે આવ્યા છીએ. અને તો ચલો આપણે એમની જ સાથે વાત કરીએ. મેડમ, ખાસ તો વાત કરીએ તો દૂધની માનવ શરીરમાં, માનવ જીવનમાં કેટલી મહત્વ છે? દૂધ ડૉક્ટરી રીતે જે દૂધના જે ઘટકો છે ન્યુટ્રિશન વાઇઝ, પોષણ વાઇઝ, અને યુગો યુગોથી દૂધને એક સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. ખાસ કરીને જે શાકાહારી લોકો છે એના માટે દૂધ એક સંપૂર્ણ આહાર એટલે ગણાય છે કે એમાં પ્રોટીન,
સૌથી વધુ માત્રામાં હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે એસેન્શિયલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ગણાય, જેમ કે વિટામિન, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, એ વિટામિન પણ પૂરતા પ્રમાણમાં હોય છે. અને જે અત્યારની જે નવી થિયરી છે કે જે બહુ અગત્યની ગણાય છે કે એન્ટીઓક્સિડન્ટ્સ, તો એ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ એટલે કે તાજું દહીં, પનીર એ પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ, મિનરલ્સ અને વિટામિનનો સારામાં સારો સોર્સ ગણી શકાય. તમામ લોકો માટે પણ, નોન વેજીટેરિયન કે માંસાહારી લોકો માટે આ બધા ઘટકો બીજા બધા ખોરાક પણ જેમ કે ફિશ છે, મટન છે, એમાંથી મળી રહેશે. પણ વેજીટેરિયન લોકો માટે દૂધ છે એ ન્યુટ્રિશન માટે બહુ અગત્યનું ગણી શકાય. ખાસ કરીને અત્યારના સમયમાં દૂધ ક્યાંક તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, ત્યારે હાલના સમયમાં જો ભેળસેળવાળું દૂધ કોઈ પણ વ્યક્તિ લેતું હોય તો એને કેવી કેવી અસરો થઈ શકે છે? ભેળસેળ બે રીતે ગણી શકાય. એક કુદરતી ભેળસેળ છે અને બીજી છે એ માનવ સર્જિત ભેળસેળ છે. આપણે જોતા જોઈએ છે કે માનવ સર્જિત એટલે યુરિયાવાળું દૂધ, યુરિયા અને બીજા બધા કેમિકલ્સ મિક્સ કરીને જે સંપૂર્ણપણે અકુદરતી દૂધ બનાવવામાં આવે છે, જેનાથી કેન્સર થવાનું, બીજા બધા મેટાબોલિક ડિસઓર્ડર્સ થવાનું રિસ્ક ઘણું બધું વધી જાય છે. એટલે એ માણસ, કોઈ પણ માણસ માટે એ અતિ ખતરનાક હોય છે. એ આપણે માનવ સર્જિત ભેળસેળ કહી શકીએ. કારણ કે હવે જે પહેલાંના પ્રમાણમાં માલધારીઓ હતા, દૂધાળા ઢોર હતા, પશુઓ હતા, કે એટલે આપણી સપ્લાય અને ડિમાન્ડનો રૂલ છે. આપણી જે ડિમાન્ડ છે એના પ્રમાણમાં સપ્લાય હવે ઘણી ઓછી છે અને એના કારણે દૂધ જે પશુઓને કારણે મળતું હતું, હવે ઘાસચારાની અછત છે. આ વરસ થોડું નબળું છે એટલે હજી આ પ્રોબ્લેમ વધવાનો છે. એટલે કેમિકલ અને ભેળસેળવાળું દૂધ છે એનાથી ઘણા બધા રોગ થવાની સંભાવના રહે. હવે જે બીજું છે જે અગત્યનું, જે અત્યારે ડૉક્ટર તરીકે, ગાયનેક તરીકે પણ હું હાઇલાઇટ કરવા માગું છું, એ છે ઇન્જેક્શન ઓક્સિટોસિન. ઓક્સિટોસિન નામના ઇન્જેક્શન પર હવે સરકાર દ્વારા બાન એટલા માટે જ મૂકવામાં આવ્યો છે કે એનો અનલિમિટેડ યુઝ ન થાય. જે દૂધ આપતા પશુઓ છે, જેમ કે ગાય છે, બકરી છે, ભેંસને ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ઓક્સિટોસિન નામનું ઇન્જેક્શન ખૂબ પ્રમાણમાં આપવામાં આવે છે, જેથી કરીને એ લોકોનો મિલ્ક આઉટપુટ વધે. પણ એનાથી સૌથી વધારે જે અત્યારે સળગતો પ્રશ્ન છે એ દીકરીઓ બહુ વહેલી માસિકમાં આવે છે. આ ઓક્સિટોસિન નામનું ઇન્જેક્શનના કારણે એ જે તે પશુના દૂધમાં એ હોર્મોન વધે છે, એ આપણે લઈએ છીએ, એટલે દીકરીઓ બહુ વહેલી ટાઈમમાં આવે છે. પ્રેગ્નન્સી રહેવાનો દર કુદરતી રીતે ઘટતો જાય છે. કારણ કે આપણે એક દેશીમાં કહેવત છે કે જ્યાં સુધી કોઈ પણ સ્ત્રી ફીડિંગ કરાવતી હોય ત્યાં સુધી સ્ત્રી બીજ છૂટું પડે તો પણ ગર્ભ રહે નહીં. એનું કારણ છે એ દૂધમાં રહેલ, દૂધ વધારવા માટે જે હોર્મોન સ્ત્રીમાં સિક્રેટ થાય છે એ હોર્મોનના કારણે બીજ છૂટું પડે નહીં. હવે આ ગાય અને બકરી કે ભેંસને આ જે હોર્મોન આપવામાં આવ્યો એના કારણે એ દૂધ પીવાથી સ્ત્રીની ફર્ટિલિટી ઘટી રહી છે, સામે દીકરીઓ વહેલી ટાઈમમાં થાય છે. ત્રીજું જે મોસ્ટ ડેન્જરસ છે, અનલિમિટેડ યુઝ ઓફ હોર્મોનના કારણે જે કેન્સર થવાનું રિસ્ક છે, ખાસ કરીને સ્તન કેન્સર, એ ખૂબ વધી ગયું છે. એટલે કદાચ હવે વેસ્ટર્ન વર્લ્ડમાં ધીમે ધીમે, હવે આપણા દેશમાં પણ જે વિગન કહે છે કે ખાલી દૂધ નહીં, દૂધને માંસાહાર નથી ગણવામાં આવતો, પણ કોઈ પણ ડેરી પ્રોડક્ટ લેવામાં આવતી નથી. એનું મેઇન કારણ આ છે કે અનલિમિટેડ યુઝ ઓફ હોર્મોન્સ, જેને આપણે કહીએ અમારી મેડિકલની ભાષામાં, કે આવા તમામ હોર્મોન જે કોઈ પણ ગાયની કે દૂધાળા પશુની જે દૂધ આપવાની ક્ષમતા હોય એ વધારવા માટે આપવામાં આવે છે, જેના કારણે આ બધા જ રોગ થવાની સંભાવના વધારે રહે છે. માસિકની અનિયમિતતા થાય છે, કુદરતી ફર્ટિલિટી ઘટે છે, એટલે કે વંધ્યત્વના પ્રોબ્લેમ વધે છે. એટલે ધીરે ધીરે લોકો વિગન આહાર તરફ વળી રહ્યા છે. ખાસ તો અત્યારના આપણે દૂધની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નાનું બાળક જ્યારે જન્મે ત્યારે તેને માતાનું દૂધ પીવડાવવામાં આવે છે, તો ત્યારે તેને ગાય કે ભેંસનું દૂધ શા માટે નથી પીવડાવવામાં આવતું? કારણ કે દૂધ છે એ તો સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે, તો તે સમયે કેમ નહીં?
એ માતાનું દૂધ કદાચ હજી પણ એક તો આપણે એમાં કંઈ ભેળસેળ કરી શકતા નથી. એ સૌથી મોટી એક આશીર્વાદરૂપ ઘટના છે કે હજી પણ જો સંપૂર્ણ રીતે શુદ્ધ આહાર રહ્યો હોય તે માતાનું દૂધ છે. એટલે કદાચ અમે લોકો પીડિયાટ્રિશિયન એટલે બાળકોના ડૉક્ટરો, ઘણી બધી NGOs એ જે આપણે સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. શું કામ? એટલે કે માતાનું દૂધ એને સંપૂર્ણ આહાર નવજાત શિશુ માટે ગણી શકાય. એના ઘણા બધા ફાયદાઓ પણ છે, જેમ કે એ પચવા માટે નવજાત શિશુ માટે સહેલું છે. નવજાત શિશુને ઘણી બધી રોગ પ્રતિકારક શક્તિ, અમુક જે એન્ટીબોડીઝ આપણે કહીએ એ માત્ર અને માત્ર માતાના દૂધમાં જ હોય છે. અને તે પણ શરૂઆતના, જેને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે, એ શરૂઆતના દૂધમાં હોય છે. એટલે અમે લોકો એન્કરેજ કરીએ છીએ કે જન્મ પછી તરત જ જેટલું બને એટલું માતાનું દૂધ બાળકને મળવું જોઈએ. બીજું જે અત્યારે આપણે નવજાત બાળકોમાં કુપોષણની સમસ્યા છે, ઇવન 0 to 5 યરની એજ ગ્રુપમાં સરકાર પણ લડી રહી છે, NGOs પણ મદદ કરે છે કે એ લોકોને ફર્ટિલાઇઝડ ફૂડ આપવું, આંગણવાડીમાં આપે છે. એ શું કામ આપવું પડે? જો માતાનું દૂધ અપૂરતું મળ્યું હોય તો આવા બાળકો કુપોષણના ભોગ બને છે. પણ જો પૂરતા સમય સુધી 2 વર્ષ સુધી જો બાળકને માતાના સ્તનપાનની સાથે ઉપરનો આહાર આપવામાં આવે તો આ કુપોષણમાંથી પણ બચી શકાય. અને લાંબા ગાળે જે બાળકો, એવું સ્ટડીમાં સાબિત થયું છે કે જે માતાના બાળકોએ સ્તનપાન કરેલું હોય એને ઇવન ડાયાબિટીસ છે, કેન્સર છે, એવા રોગો સામે પણ રક્ષણ મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો દૂધ, ગાય, ભેંસ, બકરી એના અલગ અલગ દૂધ આવતા હોય છે. ત્યારે અમુક લોકો એવા હોય છે કે જેમને દૂધનું પાચન નથી થતું. તો કેવા લોકોને દૂધનું પાચન નથી થતું અને કયા દૂધનું પાચન ખાસ કરીને નથી થતું હોતું? દૂધમાં પાચન ન થાય એમાં એવું નથી હોતું કે ગાયનું દૂધ ના પચે કે ભેંસનું ના પચે કે બકરીનું ના પચે. એ એક આખો લેક્ટોઝ ઇન્ટોલરન્સ નામનો રોગ છે. જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય એને કોઈ પણ દૂધનું પાચન ના થાય. પછી એમાં આ જુદા જુદા પ્રકારના દૂધ ના આવે, એ કોઈ પણ દૂધનું પાચન ના કરી શકે. લોકોની અમુક પ્રકારની માનસિકતા હોય છે કે લોકો ગાયનું દૂધ લેતા હોય તો એમ કહેતા હોય કે ભેંસનું દૂધ અમને નથી પચતું. તો એ માન્યતા ક્યાંક ને ક્યાંક તો ખોટી જ સાબિત થાય છે. જેને જે ભાવે એ લે. અને કદાચ ગાયનું દૂધ છે એમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે એટલે એ પચવા માટે પ્રમાણમાં સરળ હોય છે. અને બીજું એનું જે મેડિકલી કમ્પોઝિશન કહીએ એ માતાના દૂધના પ્રમાણમાં ઘણું નજીક છે. એટલે માતાનું દૂધ અને ગાયના દૂધનું પ્રમાણ, જે ન્યુટ્રિશનલ વાઇઝ એની અંદર રહેલા પોષક તત્વો, એની અંદર રહેલું પ્રવાહીનું પ્રમાણ એ લગભગ સરખું છે. એટલે એ પ્રમાણમાં ઇઝીલી આપણે ડાયજેસ્ટ કરી શકીએ છીએ. નાના બાળકો માટે જ્યાં સુધી મેં કહ્યું એમ 1.5 થી 2 વર્ષ સુધી તો માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે. પછી જે ધીમે ધીમે ઉપરનું દૂધ આપવામાં આવે એ મોટે ભાગે ગાયનું દૂધ છે એ સુપાચ્ય છે, સરળતાથી મળી રહે છે. એટલે જો એમને ઉપરના દૂધની શરૂઆત કરવી હોય તો જે આપણી બાજુ જે રેડીમેડ દૂધ આવે છે, પાવડરના દૂધ, એકચ્યુઅલી એ પાવડરના દૂધ કરતાં જો સપ્લિમેન્ટ કરવાનું થાય તો ગાયનું દૂધ આપવું વધારે હિતાવહ છે. ખાસ તો આપણે ત્યાંના વાત કરી રહ્યા છીએ દૂધની, ત્યારે મને એક અગત્યનો પ્રશ્ન એક માઇન્ડમાં છે કે જ્યારે મહિલાઓ માટે પ્રેગ્નન્સીનો સમય, જે 9 મહિનાનો સમય ખૂબ જ અગત્યનો સમય છે, અને ત્યારે એમનામાં પૂરી એનર્જીને બધું મળી રહે એના માટે કયું દૂધ વધારે સારું ગણાય છે મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન? મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન દૂધ મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ ઘણું બધું, બહુ સારો પ્રશ્ન છે. કારણ કે કેલ્શિયમની જરૂરિયાત પ્રેગ્નન્સી દરમિયાન પણ હું આ એક ઉમેરીશ કે માત્ર પ્રેગ્નન્સી દરમિયાન નહીં, પણ જ્યારે તે સ્ત્રી પોતે ફીડિંગ કરાવતી હોય, સ્તનપાન કરાવતી હોય, ત્યારે બી કદાચ પ્રેગ્નન્સી કરતાં પણ સ્તનપાન કરાવતી સ્ત્રીની જરૂરિયાત વધારે હોય છે. વેજીટેરિયન ડાયટ હોય એટલે કે જો શાકાહારી માતા હોય તો એને ઓછામાં ઓછું 1 લીટર દૂધ પર ડે લેવું જોઈએ. તો લગભગ એની તમામ જે પોષક તત્વની જે જરૂરિયાત છે, કેલ્શિયમની જરૂરિયાત ખાસ તો વધારે હોય છે પ્રેગ્નન્સીમાં, અને પ્રોટીન તત્વ એ પૂરી પાડી શકાય. રહી વાત ગાયના દૂધની અથવા ભેંસના દૂધની, હવે ગાયનું દૂધ સરળતાથી મળવા માંડ્યું છે. પહેલાં મળતું નહોતું. હવે કદાચ આ ગીર ગાય સંવર્ધન મૂવમેન્ટ હવે ઘણી સારી ચાલે છે. એટલે એ જે એને સરળતાથી મળી રહે, સરળતાથી પચી રહે અને સરળતાથી પરવડે, કારણ કે એને લાંબો સમય લેવાનું છે.
એ દૂધ એના માટે શ્રેષ્ઠ છે. સામાન્ય માણસ આમ જનરલી આપણે ત્યાં એવું હોય છે કે જે વસ્તુ આપણને ભાવે એના તરફ આપણે વધારે એટ્રેક્ટ થઈને એ જ વસ્તુ વધારે ખાતા કે પીતા હોય છે. ત્યારે દૂધ દિવસમાં કેટલી માત્રામાં લેવું જોઈએ સામાન્ય માણસે? 500 ml એટલે આપણે 2 ગ્લાસ ગણી શકીએ. મારું નામ દેવાભાઈ ભરવાડ છે. તમે ખાસ તો દૂધના વ્યવસાય સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? અમે જન્મજાત દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. અમારો પેદાશી ધંધો છે, અમારા બાપ દાદાનો હતો, હવે અમે સંભાળીએ છીએ. અત્યારે તમારી પાસે કેટલી ગાયો કે ભેંસો છે? મારી પાસે ગાયો ભેંસો થઈને 30-35-40 ગાયો ભેંસો છે અત્યારે. ખાસ તો રોજનું તમારે દૂધનું ઉત્પાદન છે એ કેટલું થતું હોય છે? 60 થી 70 લીટર દૂધ થાય છે. 60 થી 70 લીટર જે દૂધ થાય છે તો એને તમે કઈ રીતે વેચો છો? ઘર આવું કે ડેરીમાં? હોમ ડિલિવરી જ કરું છું ને મેજોરિટી મારે જે સરકારી ઓફિસરો છે એની હારે દૂધ દઉં છું. ઇન્કમટેક્સ ઓફિસરો છે એ લોકોને દૂધ દેવા જાઉં છું. ખાસ તો આજનો સળગતો પ્રશ્ન આપણે કઈ દૂધને લઈને તો ક્વોલિટી મેન્ટેનન્સનો મોટો પ્રશ્ન. અત્યારે બધા એવું માને છે કે દૂધમાં ભેળસેળ થાય છે, તો તમારું શું કહેવું છે? અત્યારે જે દૂધના વેપારી છે એને બધાય લોકો એ જ નજરે જોવે છે કે બધા ભેળસેળ કરે છે. બધા ભેળસેળ નથી કરી શકતા. મારી પાસે જે ગ્રાહક છે એ 35-40 વર્ષ જૂના ગ્રાહક છે. પહેલાં મારા પપ્પા દેવા જતા, અમે લોકો દેવા જઈએ છીએ. અને જે છે કરે છે એ મોટી ડેરીવાળાને મોટી જે અમૂલની પ્રોડક્ટ જે છે એ લોકો કરતા હશે. અમે લોકો કોઈ કરતા નથી, કારણ કે 35-40 વર્ષથી જે લોકો લે બીજા કોઈનું નથી, અમારું લે એનું કંઈ કારણ હશે તો જ લેતા હશે ને. અને બાકી તમે એમ કહેતા હોય કે ભેળસેળ છે તો અમૂલની જે પ્રોડક્ટ છે એમાં તમે જોઈ જજો કે એની એકે પ્રોડક્ટમાં દૂધની જે ખાસ કરીને છે એમાં એકેમાં ISI સર્ટિફિકેટ નથી આવતું, કે જેમાં ગ્રીન ટપકું જે આપે છે વેજનું એ નથી હોતું, કે ખાવા લાયકનું જે હોય છે એ નથી હોતું. તો એ લોકોનો પ્રશ્ન હશે, બાકી અમારો કોઈ પ્રશ્ન નથી. એમ ખાસ તો દૂધ છે એને પીર માનવામાં આવે છે અને કહેવતો પણ છે કે દૂધ એ જીવતો પીર છે. ત્યારે પીર માનીને જે લોકો ભેળસેળ કરતા હોય તો એને લઈને સરકારે કેવા પગલાં લેવા? એને લઈને સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કે એના લીધે ખાસ કરીને જે નાના માણસો છે જે સાચું કરે છે એને કોઈ તકલીફ ન પડે. અને જે છે એ મોટા મોટા બાગડબીલા હાથમાં આવે. નાના માણસો કોઈ ભેળસેળ કરતા નથી, કારણ કે એ લોકો તો અમારો તો બાપ દાદાનો ધંધો છે તો અમારે તો એને પૂજી ગાયુંને, એમાં અમે જો કોઈ ભેળસેળ કરી તો અમને કોઈ યોગ્ય વસ્તુ નથી અને અમે એ કરતા નથી. મારું નામ હીરાભાઈ. તમે કેટલા ટાઈમથી દૂધના ધંધા સાથે સંકળાયેલા છો? 12 થી 15 વર્ષ. ખાસ તો અત્યારે વાત કરીએ તો અત્યારે તમારી પાસે દૂધ માટે કેટલા ઢોર છે? ખાસ ઢોર અમારી પાસે 45 થી 50 છે. અત્યારે ક્યાંક ને ક્યાંક જે દૂધ વેચતા હોય તો લોકોનું માનવું એવું છે કે દૂધવાળા હરમેશ ભેળસેળ કરીને વેચતા હોય. એના વિશે તમે શું કહેશો? ભેળસેળ કરે એ તો 50% જ સાચો માલ આવે છે, બાકી તો ભેળસેળ કારખાનાવાળો તો એ જ બનાવે છે. તમે આટલા સમયથી તમે દૂધ વેચો છો, લોકો સુધી ઓરિજિનલ દૂધ તો તમને 150 દેતા મળે જ નહીં. આ ભેળસેળ દૂધના કારણે જ આ દૂધ આટલું બધું મળે છે. તમે ઘણા સમયથી લોકોને ઘરે ઘરે જઈને દૂધ પહોંચાડો તો અમુક લેડીઝ અમુક મહિલાઓ એવી હોય કે જેવી ફરિયાદ કરતી હોય કે ત્યાંના દૂધ બહુ ખરાબ આવતા રહ્યા છે, તો એવા હા, એવા ડેરીના દૂધ જે કાંઈ આવે ને બનાવટી એમાં એ જ પ્રોબ્લેમ આવે જ છે. તો અત્યારે આમ એક સમય એવો હતો કે જ્યારે દૂધને જીવતો પીર માનવામાં આવતો, ત્યારે દૂધમાં જે ભેળસેળ કરવામાં આવે છે પીર છે એ ઓછો થઈ ગયો, 25% જ છે પીર. સાચો માલ તો છે જ નહીં એમ. તો હવે આ ભેળસેળને અટકાવવા શું કરવું જોઈએ? શું કારખાના બંધ કરાવવા જોઈએ, જે કાંઈ છે બધાને ખબર છે. નકર આટલું દૂધ જ નથી એમ. 25% જ સાચો ઓરિજિનલ માલ 25% જ છે માલધારી પાસે. તો અહીંયા ઘીરે બેઠા ડેરીઓમાં જે આવડો માલ બનાવે તો ક્યાંથી માલ આવે? માવો બનાવો કેવી રીતે તમે? સુઈલું હોય, બકડ્યું હોય, બર્તન જોવે, બેહવા વાળું જોઈએ કલાક. બરોબર છે. 1 કિલો માવો બનાવો તો કેટલું દૂધ જોઈએ તમે કીધું? 8 લીટર જોઈને 6 જોઈએ. અચ્છા, તો સારો માવો બને એમ. બરોબર છે. શું ભાવ આવે તમારા? 210, 220 કંઈક ઓછું હોય. બરોબર. ક્યાં ક્યાં માવો મોકલો તમે? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર આખો માવો જાય છે વાંકાનેર? સૌરાષ્ટ્ર ગુજરાત.
અચ્છા, ક્વોલિટી કેવી આવે માવાની? ક્વોલિટી એક નંબરની જ આવે છે. અહીંનો કોઈ જાતનું ભેળસેળ આવતું નથી. અચ્છા, હા. તો શું ભાવ છે તે માવાના? અત્યારે માવાના ભાવ છે 170 થી 205. સારામાં સારા માવા 205. સારામાં સારા બહુ 18-20 રૂપિયા. શું કરો છો તમે? આ છાશ બનાવી છે. અચ્છા, પછી છાશમાં શું થશે? ઘી ઘી થશે. માખણ બનાવી. અચ્છા, માખણ થશે, પછી ઘી થશે. હા, પછી ઘી થાય. સરસ. તો તમારે કેટલા ઢોરા માસી? તે 15-20. 20 ઢોરા છે એમ. સરસ. તો આમાંથી તમને આવક કેવી મળી જાય? વત્સર મળે, બીજું હું મેનેજ કરી એટલે. હા. ભાઈ કોણ છે? દીકરો. અચ્છા. શું નામ ભાઈ આપનું? આપણું અજયભાઈ. અજયભાઈ. સરસ. કેટલા સમયથી કરો છો આ કામ? હું 15-16 વર્ષથી. 15-16 વર્ષથી એમ. કેટલા ઢોરા છે તમારે? 15-20 જેવા હે. 15-20 જેવા છે. નાના મોટા. અચ્છા. પછી એમાંથી વળતો મળી કે ઢોરામાંથી કે? હા, એટલે લોટલા પાણીના ને એવું નહીં કરે. રોટલા પાણીના નીકળે, બીજું કઈ વળતર ન મળે? ના. સરસ. આ સિવાય બીજું કઈ બનાવો છો? ના, છાશ ને દહીં ને એવું. છાશ દહીં ને દૂધ ને એવું છે. મીઠાઈ મીઠાઈ નથી બનાવતા? મીઠાઈ બનાવીએ એમ. એ તમારા દૂધથી બનાવો કે વેચાતું લઈ બનાવો? અમારા દૂધ. તમારું દૂધ જ બને છે. જી દોસ્તો, આપણે જાણ્યું કે હાલના યુગમાં દૂધ એ ખૂબ જ જરૂરી બની ગયું છે. પહેલાંથી જ બાળક જ્યારથી જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી દૂધ ખૂબ જ જરૂરી છે. સાથોસાથ આપણે આ મુખ્ય અહેવાલમાં રાજકોટ ડેરી, માલધારીઓ, ગૃહિણીઓ, સાથોસાથ મીઠાઈના વેપારીઓની પણ મુલાકાત કરી છે. તો આ હતો આજનો ખાસ અહેવાલ. નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. ગુડ બાય, ટેક કેર.